હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર સ્વાધ્યાય આવી ગયા છીએ 11.2 એક્ઝામ્પલ નંબર 1 ને આપણે સોલ્વ કરીએ ઝડપથી. રકમ આ મુજબની તમને આપેલી છે, તમે જોઈ શકો છો કે સાબિત કરો. એની અંદર તમને આપેલું છે કે 12/13 -3/13 -4/13 એમ અલગ અલગ તમને ત્રણ દ્વિકોસાઇન વાળી રેખાઓ આપેલી છે અને દ્વિકોસાઇનો આપેલી છે. આપણને કીધેલું છે કે સાબિત કરો કે આ દ્વિકોસાઇન વાળી રેખાઓ પરસ્પર લંબ છે. આ ત્રણ જે દ્વિકોસાઇન વાળી રેખાઓ આપેલી છે એ પરસ્પર લંબ છે એવું સાબિત કરવાનું છે. પરસ્પર લંબ હોય તો ડોટ પ્રોડક્ટ શું થાય? 0. અને આપણને ખબર છે કે આ રેખાઓની દ્વિકોસાઇન છે એટલે રેખાઓની દિશા તમને આપી છે અને આપણે દિશાઓનો ડોટ લઈએ, હવે ડોટ પ્રોડક્ટ લઈએ તો ડોટ પ્રોડક્ટ જો 0 આવે તો કહી શકીએ કે પરસ્પર લંબ છે. તો આપણે શરૂ કરીએ કે આનો ડોટ પ્રોડક્ટ આપણે મેળવીએ. તો નામ આપી દો પહેલા તો કે રેખા L છે, M છે અને N છે. તો સોલ્યુશન ની અંદર લખવાનું કે રેખા L માટે દ્વિકોસાઇન શું આપી છે? 12/13 -3/13 -4/13. રેડી? પછી બીજું આને કહેવાનું M. તો M રેખા માટે દ્વિકોસાઇન 4/13 12/13 અને 3/13. અને આને નામ આપી દો n. અને નામ તો કોઈ પણ આપી શકાય, તમે abc નામ આપી શકો, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. મેં ખાલી l, m અને n આપેલું છે, દ્વિકોસાઇન આપી છે કે નહીં એટલા માટે. તો 3/13 -4/13 અને 12/13. ઓકે, આ દ્વિકોસાઇન અમે લખી નાખી. હવે ડોટ પ્રોડક્ટ આપણે લઈએ કે આપણે કરીએ રેખા L ડોટ M બરાબર. ડોટ પ્રોડક્ટ લઈએ આપણે. ડોટ પ્રોડક્ટ આપણે જાણીએ છીએ કે શું હશે ડોટ પ્રોડક્ટ? તો કે બંનેના x નો ગુણાકાર. એટલે તો 12 ચોક 48 ઉપર પેલું x નો ગુણાકાર છેદમાં નીચે ગુણાકાર 13 × 13 નો શું થઈ જશે? વર્ગ. 13 નો વર્ગ પ્લસ કરવાનો. અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે એટલે પ્લસ માઈનસ શું થઈ જશે? માઈનસ. 3 × 12 એટલે 12 × 13 36 / 13 નો વર્ગ. 13 નો વર્ગ કરી નાખો તોય ચાલે. મેં 13 નો વર્ગ લખું છું ખાલી. અહીંયા માઈનસ પ્લસ માઈનસ ઉપરની સાઈડ શું છે? માઈનસ પ્લસ માઈનસ 4 × 13 / 13 નો વર્ગ. સાદુરૂપ આપીએ આપણે આનું. તો સાદુરૂપમાં તમે આગળ જ આપણે સાદુરૂપ આપી દઈએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. 36 ને બાદ શું થઈ જાય? 48. તો 48/13 નો વર્ગ 169. 169 માઈનસ 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 પ્લસ 36 ને બાદ 48. 48/169. તો મને જવાબ તો સરખા આવ્યો, બાદબાકી 0. તો બરાબર શું લખી શકીએ? 0. અને L ડોટ M આપણને શું મેળવ્યો? 0 મેળવ્યો. એવી જ રીતે આપણે M ડોટ N ચેક કરીએ. M ડોટ N. તો ચાલો ચેક કરાવો. x નો ગુણાકાર, y નો ગુણાકાર ને z નો ગુણાકાર. 4 13 12 નો વર્ગ. 12/13 નો વર્ગ. પછી આગળનું 12 ચોક 48 માઈનસ છે એટલે -48/13 નો વર્ગ. આગળ 3 × 12 એટલે 12 13 36 એટલે પ્લસ 36/13 નો વર્ગ બરાબર. હવે પ્લસ પ્લસ નો સરવાળો કરો તો 36 ને 12 થઈ જાય 48. તો 48/169 -48/169. તો બંને પદ્ધતિ શું આવે મિત્રો? 0 જ આવે. આપણે જાણીએ છીએ, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, બધે હોશિયાર છે. તો શું જવાબ આવે? 0. ત્યારબાદ L અને N નો ગુણાકાર કરીએ. તો સદિશ L ડોટ N બરાબર 12 13 36 એટલે 36/13 નો વર્ગ. 3 ચોકું 12 માઈનસ માઈનસ પ્લસ 12 એટલે 12/13 નો વર્ગ. 4 × 12 એટલે 12 ચોક 48 એટલે -48/13 નો વર્ગ. તો 36 ને 12 શું થઈ જાય? 48 પ્લસ પ્લસ એટલે 48/13 નો વર્ગ 169 -48/169. ઓકે, બધા કેમ નાખી સમાન પદો 0 શું આવે? બધા કે શું આવે? 0. તો બધાનો જવાબ શું આવ્યો? 0. એટલે આમ કહી શકીએ કે ભાઈ L ડોટ M બરાબર M ડોટ n
બરાબર છેલ્લું l ડોટ n બરાબર 0 હોવાથી આ ત્રણ રેખા છે એ કેવી છે પરસ્પર લંબ છે એવું આપણે કહી શકીએ. ઓકે, આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે એક્ઝામ્પલ ની અંદર. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 2 ને આપણે સોલ્વ કરીએ. મિત્રો એક્ઝામ્પલ નંબર 2 ની રકમ તમે જોઈ શકો છો આ મુજબની આપેલી છે કે સાબિત કરો કે, એટલે કે આપણે સાબિત કરીને બતાવવાનું છે મિત્રો કે 1 1 2 3 4 2 બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એ રેખા એ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. એટલે આ બંને રેખા ઓના તમને બિંદુ આપેલા છે, રેખા પરના બે બિંદુ આપેલા છે અને આપણે બતાવવાનું છે કે આ બંને રેખા પરસ્પર કેવી છે લંબ. તો યાદ કરો કે જ્યારે બે બિંદુ આપેલા હોય પરસ્પર લંબ છે એમ બતાવવાનું છે તો બંનેને શું લઈ લેવાની આપણે દ્વિક ગુણોત્તર લઈ લેવાનો. રેડી? અથવા દ્વિક કોસાઇન લઈ લેવાનો. દ્વિક કોસાઇન આપણે લઈએ પછી આપણે એનો શું લઈએ તો કે ડોટ પ્રોડક્ટ લઈએ. જો ડોટ પ્રોડક્ટ 0 આવે તો કહેવાય કે પરસ્પર કેવી છે લંબ છે. એટલે અહીંયા આપણે હાલ શું લઈશું બંને રેખાને પસાર થતી રેખા માટે શું લઈશું તો કે તમને આપેલું છે બંને રેખાના બિંદુઓ. તો આપણે દ્વિક ગુણોત્તર લઈ લઈએ, કામ કરીએ. તો સોલ્યુશન લખીએ અથવા તો તમે દ્વિક કોસાઇન પણ લઈ શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો બંનેમાં જવાબ સરખો એટલે આપણે અહીંયા દ્વિક ગુણોત્તર લઈએ છીએ. તો બે બિંદુમાં પસાર થતી રેખા માટે દ્વિક ગુણોત્તર આ બંને બિંદુ આપેલા છે તો અહીં લખીએ કે AB રેડી AB રેખા માટે દ્વિક ગુણોત્તર લખીએ એટલે આખું વ્યવસ્થિત લખી દઈએ કે A ઓફ બિંદુ કઈ આપ્યું છે 1 1 2 અને B ઓફ 3 4 2 માંથી પસાર થતી રેખાની દ્વિક કોસાઇન અથવા દ્વિક ગુણોત્તર લઈ લઈએ. ચાલો આપણે રેખાની દ્વિક ગુણોત્તર, તો રેખાના દ્વિક ગુણોત્તરો દ્વિક ગુણોત્તરને આપણે નામ આપીએ L નામ આપીએ. ચાલો કે L છે આપણને દ્વિક ગુણોત્તર મળે છે. શું આવે બાદબાકી કરવાની 3 - 1 4 માઈનસ માઈનસ પ્લસ 1 -2 -2 તો જવાબ શું મળે આપણને? આનો જવાબ આવશે 2, અહીંયા 4 ને 5 અને આનો જવાબ આવશે -4. આ રેખા L માટે આપણને દ્વિક ગુણોત્તર મળ્યા. હવે આવી જ રીતે આપણે ઓલા બે બિંદુ આપ્યા છે એના માટે વાત કરીએ. તો રેખાના જે બિંદુ આપેલા છે તે આપણે CD છે કે C ઓફ 0 3 2 અને D ઓફ 3 5 અને 6 એટલે 3 5 6 3 5 6 માંથી પસાર થતી રેખાના દ્વિક ગુણોત્તર એને નામ આપી દઉં હું M. ચાલો દ્વિક ગુણોત્તર એટલે શું કરવાનું? બાદબાકી કરવાની x2 - x1 એટલે 3 - 0 ત્યારબાદ 5 - 3 એટલે 5 - 3 6 - 2 એટલે 6 - 2. હળી તો 6 માંથી પહેલા તો 3 માંથી જાય એટલે 3 વચ્ચે 5 - 3 એટલે 2 વચ્ચે એટલે 6 - 2 એટલે કેટલા વચ્ચે મિત્રો? 6 માંથી 2 જાય તો 4 વચ્ચે. ક્લિયર? આ બંને આપણને શું મળ્યા? આપણને M મળ્યો. આ બંને આપણને દ્વિક કોસાઇન મળી ગઈ. ત્યાર પછી આપણે L ડોટ M કરવાનું. તો L ડોટ આપણે M કરીએ તો ગુણાકાર કરાવો. ચાલો x નો ગુણાકાર 3 2 ને 6 એટલે આપણને 6 મળ્યો. ત્યારબાદ 5 2 ને 10 એટલે પ્લસ 10 કરવાનું. માઈનસ ચોકે ચોકે 16 કાં માટે માઈનસ કરવાનું? પ્લસ માઈનસ માઈનસ થઈ જાય. ચોકે ચોકે 16 તો 10 ને 6 16 16 - 16 શું થઈ જાય? 16 માં 16 જાય તો 0 એટલે L ડોટ M લખો નીચે લાઈન કે અહીં L ડોટ M બરાબર 0 હોવાથી બંને રેખા કેવી છે? પરસ્પર લંબ છે એવું આપણે લખી શકીએ છીએ. આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે. નાઉ વી આર સોલ્વિંગ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરીએ મિત્રો તો રકમ આ મુજબ તમને આપેલી છે
સાબિત કરો કે સેમ ટુ સેમ આગળનો દાખલો જે હતો એક્ઝામ્પલ નંબર 2 એના જેવો દાખલો છે સાબિત કરવાનો છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખા એ આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાને હવે કેવી બતાવવાની છે આપણે સમાંતર છે એવું બતાવવાનું છે પહેલા શું બતાવ્યું આપણે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર બતાવ્યું કે લંબ છે પણ એક્ઝામ્પલ નંબર 3 ની અંદર સમાંતર છે એવું બતાવવાનું તો સમાંતર છે એટલે બંનેની દિશા આપણે જે મેળવીએ બંનેની દિશા અથવા દ્વિગુણોત્તર મેળવીએ એટલે જે દ્વિગુણોત્તર એ દિશા થાય તો દ્વિગુણોત્તર આપણે જે મેળવીએ રેડી એ બંને પ્રમાણમાં હોય તો શું કહે છે કે સમાંતર છે એમ અને લંબ હોય એટલે આપણે શરત શું આવે બંને ડોટ પ્રોડક્ટ શું આવવો જોઈએ 0 આવવો જોઈએ બંનેનો ડોટ પ્રોડક્ટ શું આવવો જોઈએ 0 તો અહીંયા આપણે સમાંતર માટે શું સાબિત કરીશું કે બંનેના જે દ્વિગુણોત્તર આપણે મેળવીએ છીએ તો દિશા મેળવીએ છીએ કેવી છે એ પ્રમાણમાં છે આપણે બતાવીએ તો સોલ્યુશન ની અંદર લખીએ આપણે રેડી થિયરી આવડતી છે તો તમામ દાખલા તમને ખ્યાલ આવશે તો આપણે a અને b બિંદુના વાક્ય તે લખવાનું a ઓફ 4 7 8 અને b ઓફ 2 3 4 2 3 4 ની દિશા આપણે લખીએ ની દિશા તો દિશા મિત્રો શું થાય દિશા લખવાની કીધી હોય તો દિશા a b આપણે લખીએ a b દિશા અને એને આપણે l નામ આપીએ તો દિશા શું મળે તો દ્વિગુણોત્તર શું મળે તો કે x2 - x1 y2 - y1 ને z2 - z1 કરવાનું તો 2 માઈનસ શું કરીએ આપણે 4 અહીં જોજો 2 - 4 આગળ લખવા મને શું આવે 3 - 7 3 - 7 પછી 4 - 8 રેડી ખ્યાલ આવી ગયો દરેકને ખબર પડે છે તો વિડિયોને લાઈક કરી દો આ ઉપરાંત ચેનલ પર ન હોય તો ચેનલને આવા સરસ મજાના વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દો આ ઉપરાંત મિત્રો ખાસ માટે ટેલિગ્રામ ગ્રુપની અંદર અને WhatsApp ગ્રુપની અંદર તમારે જોઈન થવાનું ભૂલાય નહીં સરસ મજાના અપડેટ તમને ત્યાં મળતા રહેશે અને તમે મારી પણ મુલાકાત ત્યાં કરી શકો છો વાત કરીએ આગળ l રેખા આપણે લખવાની છે દિશા લખવાની છે દિશા l તો 2 - 4 તો જવાબ શું આવે -4 આ ઉપરાંત તમારું કોઈ સારું સજેશન હોય તો પણ નીચે કોમેન્ટ કરીને જણાવજો કે સર મજા આવે છે ખ્યાલ આવી ગયો ખબર પડી નથી ખબર પડી રેડી અને ખાસ વિડિયોને તમારા મિત્રો સુધી પણ શેર કરજો 3 - 7 એટલે 3 માંથી 7 કેટલા આવે 4 આવે મોટા પર નિશાન એટલે -4 પછી અહીંયા પણ -4 આવશે કારણ કે 4 - 7 એટલે -4 આપણને l મેળવો હવે બીજી રેખા માટે વાત કરીએ કે c ઓફ બિંદુ ક્યાં આવેલા છે -1 -2 અને 1 તો -1 -2 અને 1 અને d ઓફ 1 2 5 ની દિશા આપણે લખવાની છે દિશા cd અથવા તો એને આપણે નામ આપીએ m તો શું થઈ જાય ફરીથી x2 - x1 એટલે 1 - પ્લસ 1 એટલે 1 પ્લસ 1 ત્યારબાદ 2 - પ્લસ 2 એટલે 2 પ્લસ 2 અને 5 - 1 જોઈ શકો છો 5 - 1 કરવાનું છે રેડી તો આપણે દિશા લખીએ m બરાબર તો 1 ને 1 2 2 ને 2 4 5 - 1 જાય તો 4 હવે બંને જો સમાન જ છે રેખાય ખાલી ફરક ક્યાં છે માઈનસ માં તો અહીંયા 2 4 4 2 4 4 માં ફરક ક્યાં છે ખાલી માઈનસ નો ફરક છે તો આમ લખી શકીએ કે રેખા l બરાબર માઈનસ m બાકી જવાય ને l બરાબર માઈનસ m હવે માઈનસ ગુણી દો આને આવું થઈ જાય તો l બરાબર રેડી -1 અથવા કહી શકીએ તો હાલે -1 તો લેમ્ડા m હોવાથી જ લેમ્ડા બરાબર શું આપણને મેળવું -1 એમ લખી દઈએ જ્યાં લેમ્ડા બરાબર -1 રેડી હોવાથી રેખા l અને m પરસ્પર મિત્રો કેવી થાય છે સમાંતર સમાંતરની શરત થઈ ગયા સમાંતર થાય છે તેમ સાબિત થાય ઓકે તો આશા કરું છું એક્ઝામ્પલ નંબર 3 ની અંદર પણ ખ્યાલ આવી ગયો છે નાવ એક્ઝામ્પલ નંબર 4 આપણે સોલ્વ કરીએ એક્ઝામ્પલ નંબર 4 અને 5 ની રકમા મુજબની તમે લખેલી જોઈ શકો છો તો ચાલો સોલ્વ કરીએ ઝડપથી એક્ઝામ્પલ નંબર 4 માં તમને આપેલું છે કે બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 2i + 2j - 2k ને સમાંતર રેખાનો સદિશ સમીકરણ શોધો યાદ કરો થિયરી લેક્ચરમાં આપણે વાત કરી હતી કે બિંદુમાંથી પસાર થતી અને દિશા તમને આપેલી હોય રેડી તો રેખાનું સદિશ સમીકરણ r = a + લેમ્ડા b સદિશ એવું થાય ઓકે તો ચાલો એ મુજબ આપણે દાખલો ગણીએ ઝડપથી તો મિત્રો
અહીંયા આપણે આ એ બિંદુમાંથી પસાર થાય છે રેડી એટલે એ બિંદુ રેખા પર હોય તો આ લખી શકીએ કે a ઓફ a સદિશ બરાબર રેડી 1 2 અને 3 રેડી આને આપણે I J K આપી દઈએ તો I કેરેટ પ્લસ 2 J કેરેટ પ્લસ 3 K કેરેટ એવું થઈ જાય અને દિશા તમે આપી છે એટલે b સદિશ આપ્યો છે એ દિશા છે કે 3 I કેરેટ પ્લસ 2 J કેરેટ અહીંયાથી અને માઈનસ 2 K તો સદિશ સમીકરણ કીધું છે તો સદિશ સમીકરણ સૂત્ર યાદ કરો સૂત્ર શું હતું તો કે સદિશ R બરાબર સદિશ A પ્લસ લેમ્ડા સદિશ B કિંમત મૂકી દઈએ તો સદિશ R બરાબર A ની કિંમત કેટલી મૂકવાની I J K વાળી મૂકવાની તો કે I પ્લસ 2 J પ્લસ 3 K કેરેટ પ્લસ લેમ્ડા b ની b સદિશ ની તો 3i કેરેટ તો કૌંસમાં લખવાનું પાછું 3i કેરેટ પછી પ્લસ 2j કેરેટ પછી માઈનસ 2k કેરેટ આ આપણો જવાબ એકદમ ઈઝી છે કોઈ અઘરો છે નહીં સૂત્ર આવડતું દાખલો આવડે દિશા અને તમને શું આપી છે એની બિંદુ આપેલા છે રેખાખંડનું બિંદુ આપેલું છે તો સૂત્ર શું આવે છે દિશા બરાબર a પ્લસ લેમ્ડા b ચલો એક્ઝામ્પલ નંબર 5 આપણે સોલ્વ કરીએ મિત્રો આશા રાખું છું ખ્યાલ આવતો હશે દરેકને જેનો સ્થાન સદિશ તમને આપેલો છે એટલે સ્થાન સદિશના આપેલા છે આ હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને આની દિશાવાળી દિશા તમને આપી છે રેખાનો સદિશ અને કાર્તેજ્ય બંને લખવાનું છે તો કાંઈ વાંધો નહીં આપણને સ્થાન સદિશ આપ્યો છે રેખા પરનો બિંદુ આ છે એટલે આપણે a લખી દઈએ અને a સદિશ બરાબર આપણને આપ્યું છે 2i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ 4k કેરેટ આપેલું છે ઘટકો આ લખો એટલે ઘટકો લખી નાખી આ રીતે ઘટકો લખી શકું કે 2 -1 અને 4 આમ લખી શકાય આને શું કહેવાય મિત્રો a1 a2 એક જ મિનિટ a1 a2 અને a3 કહેવાય ને a1 a2 a3 હવે દિશા તમને આપી છે કે દિશા વાળો કઈ સદિશ છે આ દિશા આપ્યો છે દિશા એટલે b તો b તમને આપેલો છે એટલે b સદિશ એ દિશા શું આપી છે લખાવો તો i કેરેટ પછી પ્લસ 2j અને માઈનસ k કેરેટ ઓકે ક્લિયર અને ઘટકોમાં લખવાનું ઘટકો શું લખી શકીએ 1 2 અને -1 નામ આપી દો અને b1 b2 અને b3 તો હવે આપણને બંને સૂત્ર આવડે છે સદિશ સ્વરૂપ વાળું અને કાર્તેજ્ય સમીકરણ વાળું તમને સૂત્ર આવડે છે ચાલો લખી દઈએ દરેકને આવડતું હશે જરૂરથી કોમેન્ટમાં લખી દો સૂત્ર શું આવે સદિશ વાળું તો અહીંયા લખો નંબર 1 સદિશ સમીકરણ સૂત્ર શું થાય r બરાબર a પ્લસ લેમ્ડા b તો r બરાબર a ની કિંમત અહીંયાથી આપણે મૂકીશું કે 2i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ 4k કેરેટ પ્લસ લેમ્ડા કરીને કૌંસમાં લખવાનું b b સદિશની કિંમત તો કે i પ્લસ 2j કેરેટ માઈનસ k કેરેટ એટલે આપણે શું મળી ગયું આ સદિશ સમીકરણ મળી ગયું કોઈ મને ના પડે આમાં કે આ ન થાય એમ સર થઈ જાય ને હવે કાર્તેજ્ય સમીકરણની વાત કરીએ આપણે તો કાર્તેજ્ય સમીકરણમાં સૂત્ર કીધું તમે નંબર 2 ઉપર લખીએ આપણે કાર્તેજ્ય સમીકરણ તો સૂત્ર યાદ કરો મિત્રો સૂત્ર શું લખાયું હતું આપણે સૂત્ર લખાયું હતું x - a1 ના છેદમાં b1 બરાબર x - સોરી y માઈનસ પહેલી વખત x બીજી વખત y a2 ના છેદમાં b2 બરાબર z a3 ના છેદમાં એની દિશા b3 કિંમતો દરેકને મૂકી દઈએ આની અંદર એટલે આપણે કાર્તેજ્ય સમીકરણ પર મળી જાય દાખલો પૂરો ચાલો ઝડપથી x - a1 ની કિંમત લખાવો 2 ના છેદમાં b1 ક્યાં ગયું મારું 1 અહીંયા છે બરાબર y a2 ની કિંમત માઈનસ છે તો જો આ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 1 છેદમાં b2 ની કિંમત 2 બરાબર z માઈનસ એટલે z a3 ની કિંમત 4 છેદમાં b3 ની કિંમત કેટલી છે -1 છે ને -1 b3 ની કિંમત -3 તો આ આપણું શું થઈ ગયું કાર્તેજ્ય સમીકરણ થઈ ગયું રેખા માટેનું પણ આ બધું પ્રેક્ટિસ કરો મિત્રો તો તમને આવડે ક્લિયર તો મિત્રો આગળ હવે જોઈએ આપણે તે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા સરસ મજાના વિડિયો જોવા માટે તમે
અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો, જે તમને તમામ પ્રકારની લિંક મળતી રહેશે. આ ઉપરાંત મિત્રો આગળના વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર સમગ્ર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, જ્યાંથી પણ તમે લેક્ચરોને જોઈ શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.